હર હર મહાદેવ. તો રાતના 1 વાગ્યા છે અને તમને એમ થતું છે કે રાતના 1 વાગે હું શું કરતી હશે, અત્યારે વિડીયો બનાવવા ઉઠી છું. તો એટલા માટે જાગું છું કે રાત્રે 2 વાગ્યાની અમારી ટ્રેન છે જયપુર જવા માટેની. હું, ચાહત ને વિશાલ ત્રણેય જઈ છીએ જયપુર મારા માસીના ઘરે. ઘણા ટાઈમથી એમનું ઇન્વિટેશન હતું કે આવો આવો, તો પછી નક્કી કર્યું કે ચાલો જઈ આવી. અને 2 વાગ્યાની ટ્રેન છે અને સામાન બધો આજ જો કે વહેલો પેક કરી લીધો. તો 2 દિવસ મેરેજમાં ગઈ હતી તો આજે આવીને સામાન પેક કર્યો છે અને હમણાં રિક્ષા આવે છે લેવા માટે, તો નીકળવાનું છે રેલવે સ્ટેશન માટે. તો જઈએ, ચાલો. સામાન પેક થઈ ગયો છે બધોય. તો રિક્ષામાં બેસી ગયા છીએ અને રેલવે સ્ટેશન જાય છીએ. ચાહતબેનને ઉઠાડ્યા છે. બહુ જ ઊંઘ આવતી હતી, થોડુંક રડવું આવ્યું છે. હાઈ કર દે કાના. એ તો બ્લેન્કેટ ઓઢી સુઈ ગયા છે પપ્પા સાથે, કેમ કે એમ તો હજી ઠંડી જેવું છે થોડુંક, એટલા માટે થોડીક ઉઠવામાં તકલીફ થઈ, પણ પછી વાંધો નથી આવ્યો. હવે મજા આવે છે. હમણાં પહોંચી જઈશું રેલવે સ્ટેશને. રેલવે સ્ટેશન તો આવી ગયા છીએ ને ક્યારના આવ્યા છીએ. જો કે 2 વાગ્યા પહેલાં આવી ગયા છીએ. અત્યારે થવા આવ્યા છે 3:15, કેમ કે અમારી ટ્રેન હતી આજે 1-1.25 કલાક લેટ. વેઇટ કરતા હતા અને હવે તૈયારી છે ટ્રેન આવવાની. અને મચ્છર બહુ જ છે અહીંયા. હવે એમ થાય કે કરડી જ લેશે, એટલા મચ્છર આમ ઘૂમરા મારે છે માથા ઉપર. ચાહત ચેક કરીએ કે લોક બધું વ્યવસ્થિત માર્યું છે ને આ ટ્રાવેલ બેગને, એ બધું જોઈ લે છે. અને થોડીક વાર મચ્છર ઉડાડતી હતી ને એવું કરે છે એ બેન. અને હવે રમવા માંડ્યા છે. થોડીક વાર ટ્રેન આવવાની જો કે તૈયારી જ છે, એટલે હવે હમણાં બેસી જઈશું. ગયા છે રાતના 3:15. ફાઇનલી ટ્રેનમાં બેસી ગયા છીએ અને સુવાનો ટાઈમ થઈ ગયો છે. સુઈ જ જવું છે. અને જો અત્યારે બધું સંભાળવા છે ટ્રેનમાં. અને અમારી સામેની સીટો તો હજી ખાલી છે, કોઈ આવ્યું નથી એટલે. અને ચાહત ને એના પપ્પા બી નીચેની સીટમાં સૂતા છે, હું ઉપરની સીટમાં સૂતી છું. દૂધ પીવા માંડી છે બોટલ લઈ. દૂધ તો એના માટે હું લઈને જ આવી હતી, મને ખબર હતી કે નહીં કરી ઊંઘશે નહીં. એટલે હવે સુઈ જાય છે. ગુડ નાઇટ. હર મહાદેવ. તો સવારના 8 વાગી ગયા છે અને ઉઠી ગયા છીએ અમે. ચાહતે ઉઠી ગઈ છે અને ઉઠીને એને તો દૂધે પી લીધું છે, કેમ કે એસી કોચ છે એટલે દૂધ ખરાબ નહોતું થયું. બોટલ ભરી આવ્યા હતા અમે, એટલે એને કંઈ વાંધો નથી આવ્યો. અને હવે દૂધ પી લીધું છે એટલે બેન મોજમાં છે. અને સીટની સામે આમ સારો સૂર્યપ્રકાશ આવે છે એટલે મજા આવે છે. થોડુંક ઠંડી જેવું છે એટલે. હવે પછી થોડીક વાર પછી કંઈક નાસ્તો કરી લઈએ. વિશાલ સુઈ ગયા છે હવે, કારણ કે રાતે એ નહોતા સૂતા, અમે મા દીકરી બે સુઈ ગયા હતા. એટલે તો થોડીક વારમાં પછી ઉઠે એટલે પછી કંઈક નાસ્તો કરીએ. અમાર ચાહત હવે શ્લોક ગાય છે સરસ. વસુદેવતા દેવમ કંચંતારો રાજરમ દેવકી પદમા નંદમ જગત ગુરુ. ધીમે ધીમે હવે તડકો વધવા માંડ્યો હે અને ઉઠી ગયા હે વિશાલ. નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું હે અમે. ચાહત શું ખાય? ચાહત મમરા ખાય છે. ઓકે. જોકે ઘરેથી જ લાવ્યા છે બધું. સેવ મમરા છે, ફરાળી ચેવડો છે, પોપકોર્ન ખોડાવ્યા છે. એટલે ઘરનું જ ખાવાનું છે, હેલ્ધી ફૂડ. બહારનું કંઈ ખાવાનું છે ના. વેરી ગુડ. તો હવે થોડોક નાસ્તો પૂરો કરી લઈ.
પહાડી વિસ્તાર હવે આવવા જ માંડ્યો હોય, સ્વાભાવિક વાત છે. છેલ્લા 1 વર્ષમાં મેં ટ્રેનમાં બહુ ટ્રાવેલિંગ કરી લીધું છે. ગઈ દિવાળીએ નહીં, પહેલાની દિવાળીએ સિમલા ગયા હતા, પછી ગોવા ગયા હતા, ગયા વર્ષે દિવાળીએ કાશ્મીર ગયા હતા, અને ફરીવાર અત્યારે જયપુર જાય છે. એટલે ટ્રેનનું ટ્રાવેલિંગ તો બહુ જ ઝાઝું કરી લીધું છે. અને હવે મજા આવે છે ટ્રેનમાં ટ્રાવેલ કરવાની બસ કરતા. બંને ભાગ દીકરી થોડોક મીઠો ઝઘડો થાય છે. ચાહત જોવે છે બધું બહાર, અને એના પ્રશ્નો તો શરૂ થઈ જ ગયા હોય. કંઈક નવીન જોયું હોય એટલે કે ભાઈ આ શું છે, ક્યાં જવાનું, શું કરવાનું. તો બપોરના 12 થવા આવ્યા છે ને એક પ્લેટફોર્મ ઉપર અત્યારે ગાડી ઊભી છે. ખ્યાલ નથી કઈ જગ્યા છે, અને હવે ભૂખ લાગી છે ને અમે અહીંયા રેલવેમાંથી જ એક પ્લેટનો ઓર્ડર કર્યો છે. જોકે ચાહતને ભૂખ લાગી છે. કેટલી? આટલી બધી? ઓકે, હાલો તો જમવાનું આવી ગયું છે. 2 સબ્જી છે. એક તો છે આપણે કહું ને ગુવાર બટેટાનું શાક હોય ને ઈ જ છે, પણ હવે એને કંઈક કોરું બનાવ્યું છે ને આપણે તો તેલમાં રહકતું બનાવી. બીજું આ શાક શેનું છે જોવા દો જી. આ કંઈક મિક્સ દાળનું શાક હોય એવું લાગે છે. આ ચણા છે, આખા છોલે જેવું, અને ભાત છે, દાળ છે, 3 રોટલી છે ને આમાં એવું અથાણું. અને આ ફૂલ પ્લેટની કિંમત છે 130 રૂપિયા. અને અહીંયા રેલવેમાં જ મીન્સ કે ટ્રેનની અંદર જ કેન્ટીન છે, એની અંદર જ બને. અને ચાહતને જો ભૂખ કેટલી લાગી છે કે હવે એને ખાવાનું શરૂ કરી દે ને એટલી જ વાર છે. ખાવું છે ને કાના? કેટલી ભૂખ લાગી છે? આટલી બધી? ઓકે, ચાલો તો હવે અમે જમી લઈએ. ચાહતે બપોરની ઊંઘ સારી રીતે કરી લીધી છે, 1.5-2 કલાક જેવી, અને ઉઠી ગઈ છે અને કાકડી ખાવા માંડી છે. અને એના વાળ જોવો તમે, કરલી એટલા છે કે ઓળવા છતાંય હવે સારા નથી થતા, એટલા કલ છે. ભૂખ લાગી છે કેમ કે અહીંયા ટ્રેનમાં જમવાનું તો આપણે લીધું હતું, પણ આપને તો ખબર જ છે કે આપને ફાવે નહીં બહુ, એટલે થોડું ઘણું ખાધું હતું. એટલે પાછા વેફર છે અને આમાં ગળી પૂરી ભરી છે, કાકડીને એવું લાવ્યા છે. કીધું થોડુંક ખાઈ લઈ. ટ્રેન જોકે લેટ હતી પણ એણે કવર કરી લીધું છે ડિસ્ટન્સ, અને લગભગ 4 વાગે તો અમે જયપુર પહોંચી જશું. તો જયપુર રેલવે સ્ટેશન ઉતરી ગયા છીએ અહીંયા 3 નંબરના પ્લેટફોર્મ ઉપર, અને હવે બહાર નીકળી જઈએ અને પછી ઉબેર કરીને જતા રહીએ મારા માસીના ઘરે. ટ્રાફિક બહુ જ છે અહીંયા, કેમ કે છેલ્લું સ્ટેશન છે એટલે બધા જો કે અહીંયા જ ઉતર્યા છે. ચાહત, ચાલો જઈએ. તો રેલવે સ્ટેશનની બહાર આવી ગયા છીએ અહીંયા જયપુર, અને હવે ઉબેર કરવાની છે. અને રેલવે સ્ટેશન અહીંનું જો કે બહુ મસ્ત છે, કેમ કે છે જ પિંક સિટી, એટલે સ્વાભાવિક વાત છે કે રેલવે સ્ટેશનને પિંક કલર જ આપ્યો હોય. એટલે બતાવી દઉં તમને. કેમ કે રાજસ્થાન જાણીતું છે એની કલા કારીગરી માટે, અને એનું જે નકશીકામ ને બધું હોય, એટલે રેલવે સ્ટેશનની ડિઝાઇન પણ એ રીતે જ કરેલી છે આખી. મસ્ત જગ્યા છે, મોટું રેલવે સ્ટેશન છે એટલે ટ્રાફિક બી બહુ છે. અહીંયા આગળ નાનું ટ્રેનનું એક મોડેલ બી બનાવીને રાખેલું છે. હું આવી હતી રાજસ્થાન, પણ ત્યારે તો જો કે ગાડીમાં આવી હતી. ઘણા બધા વર્ષો થઈ ગયા, અંદાજે 17 વર્ષ પહેલા આવી હતી. મારું 12th કમ્પ્લીટ થયું ને ત્યાર પછીના વેકેશનમાં હું આવેલી. ચાહતને હવે ઉતાવળ છે ઘરે જવાની જલ્દી, ટ્રેનમાં હવે થાકી ગઈ છે એટલે.
તો ફાઇનલી માસીન ઘરે પહોંચી ગયા છીએ, નાઈ ધોઈ લીધું છે, ચા પી લીધી છે અને હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે. મારા માસી બાંધે છે લોટ. માસી આજ શું બનાવવાનું છે આપણે? દાળ બાટી બનાવવાની છે ને? ઓકે. અને આ છે મારે મોટા ભાભી. હેલો. આ છે નાના ભાભી અને આ છે એમની ટબુડી નાની. તો ચાહત બેન ને જામી ગયું છે એની સાથે ધ્યાનુની જેમ જ. એ રમવા માંડી છે એની સાથે અને રસોઈ બનવા માંડી છે હવે. તો આજના વિડીયો માટે આટલું. ફરીવાર મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મહાદેવ હર.